એક નાનકડા ગામમાં રહેતો એક ગરીબ યુવાન ઓછું ભણેલો હોવા છતાં એની અંદર એક જ આગ હતી કે જીવનમાં કંઈક બનવું. રોજની લાચાર પરિસ્થિતિઓ, ખાલી ખિસ્સો અને કોઈ સહારો નહીં, પરંતુ દિલમાં ભારે સપના સાથે એક દિવસ એ ગામ છોડીને શહેર તરફ નીકળી ગયો, નવા જીવનની શોધમાં. પણ એને ખબર નહોતી કે આજની એની સંઘર્ષ યાત્રા જ એની કિસ્મત બદલી નાખશે. એક નાનકડા ગામમાં એક ગરીબ યુવાન રહેતો હતો જે ઓછું ભણેલો હતો. તેની પાસે આજીવિકાનું કોઈ સાધન નહોતું. તેથી એ યુવાન નોકરી શોધવા માટે શહેરમાં ગયો. શહેરમાં બહુ ભટક્યા પછી આ ગરીબ યુવાનને મહા મહેનતે એક શેઠને ત્યાં શેઠની પેઢીમાં સાફ સફાઈ કરવાની નોકરી મળી. તેને મળેલું કામ બરાબર દિલ દઈને કરતો હતો અને નવરાશના સમયે જે મળે તે કાંઈક ને કાંઈક વાંચતો લખતો. શેઠે વિચાર્યું કે આ છોકરો કામનો છે, એટલે એક દિવસ શેઠે તેને પેઢીની ચિઠ્ઠીઓ લખવાનું, પત્ર વ્યવહારનું કામ સોંપ્યું. જે તે કામ ચીવટથી કરતો અને તેમાં પણ વિવેક વિનય જળવાય તેની ખાસ કાળજી રાખતો. પછી તો તે હિસાબ પણ લખવા માંડ્યો. શેઠે તેનું કામ જોઈને તેને મુનીમ બનાવ્યો અને પછી સમય જતાં એક દિવસ મુખ્ય મુનીમ પણ બનાવ્યો. શેઠે પોતાના જ મકાનમાં તેને રહેવાની સગવડ કરી આપી. કામ પર જતાં અગાઉ તે એક બંધ ઓરડામાં જતો, થોડીવાર રોકાતો અને પછી તાળું મારીને પેઢીના કામે જતો. ઈર્ષાળુ મુનિઓએ શેઠજીને ફરિયાદ કરી કે આ મુખ્ય મુનીમ બેઈમાન છે, હિસાબમાં ગરબડ ગોટાળા કરે છે અને પૈસા પેલા બંધ રહેતા ઓરડામાં સંતાડે છે. શેઠ આ વાત માનવા તૈયાર ન હતા. એક દિવસ તેણે ઓરડામાં જઈ થોડીવાર માટે બારણું બંધ કર્યું. ત્યાં તો અન્ય મુનિમો શેઠજીને બોલાવી લાવ્યા અને કહ્યું કે શેઠજી જુઓ, તમે જાતે જ જોઈ લ્યો, તમારો આ મુખ્ય મુનીમ અંદર છાનોમાનો શું કરે છે. શેઠ એ બંધ ઓરડા પાસે ગયા અને બારણું ખોલ્યું. અંદર બીજો કોઈ સામાન નહોતો. એક ખાલી સામાન્ય કહી શકાય એવી પતરાની પેટી હતી. શેઠે એ પેટી ખોલવાનું કહ્યું, પરંતુ મુનિમે પેટી ખોલવાની આનાકાની કરી. પરંતુ શેઠ પાસે એનું કંઈ ચાલ્યું નહીં. અંતે આનાકાની બાદ પેટી ખોલવી પડી. એ પેટીમાં બીજું કંઈ નહોતું, પરંતુ તેમાં એક જોડ જૂના કપડાં અને પગરખાં હતા, જે તેણે પોતાની જૂની સ્થિતિ અને શેઠની કૃપાની યાદમાં સાચવી રાખ્યા હતા, જેથી નવાનું અભિમાન ન આવે. આ જોઈને શેઠનું માથું શરમથી ઝૂકી ગયું. તો મિત્રો, એક નાનકડા ગામમાંથી નોકરીની શોધમાં શહેરમાં ગયેલો એક ગરીબ છોકરો, જેની પાસે કશું જ નહોતું, ફક્ત સચ્ચાઈ, મહેનત અને કંઈક નવું શીખવાની ઈચ્છા હતી, આજે એ યુવાન શેઠની પેઢીનો મુખ્ય મુનીમ બની ગયો છે. મિત્રો, જીવનમાં ક્યારેય પરિસ્થિતિને દોષ ન આપશો, કારણ કે પરિસ્થિતિ નહીં પણ તમારી દ્રઢતા જ તમને સફળતાના શિખર સુધી લઈ જાય છે. હંમેશા યાદ રાખો કે સફળતા શિક્ષણના પ્રમાણપત્રથી નથી મળતી. સફળતા તો દ્રઢ ઈરાદાથી મળે છે. જો આ વાર્તા તમને પ્રેરણા આપે એવી લાગતી હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.